ચાલો આમાં પેપરનો પહેલો ક્વેશ્ચન છે બંધારણનો જ શું કીધું છે કોન્સ્ટિટ્યુશનલ આઇડિયલિઝમ ઇઝ અ રિઝલ્ટ ઓફ સોશિયલ કન્ટેક્સ્ટ ઓફ ઇન્ડિપેન્ડન્સ મુવમેન્ટ. બહુ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન કર્યો છે, હિસ્ટ્રી સાથે જોડ્યું છે બંધારણને કે ભારતની આઝાદીની ચળવળમાં જે સિદ્ધાંતો નીકળ્યા એ સિદ્ધાંતો આપણે બંધારણમાં દેખાય છે કઈ રીતે એ એક્સપ્લેન કરું. બરાબર, એક્સપ્લેન કરવાનું છે. તો એક તો સૌથી પહેલી વસ્તુ શું છે ડેમોક્રેસી. આપણે લાંબા ગુલામીના કાળમાંથી નીકળ્યા તો હવે એટલું તો નક્કી હતું, બધી પાર્ટીનો એકમત હતો કે હવે આઝાદ ભારતની જે સંસ્થા બને ને એમાં રાજાશાહી નહીં હોય, એમાં પરિવારશાહી નહીં હોય, એમાં ડેમોક્રેસી હશે અને બધા લોકો કોઈ પણ જનભાગીદારી કમ્પ્લીટ હશે. એટલે એમાં કોઈ પણ વ્યક્તિને પાર્ટ લેવો હોય પોલિટિકલ સિસ્ટમમાં તો આરામથી ફ્રીલી લઈ શકે અને જનતા જ નક્કી કરશે કે સરકાર કોણ બનશે. તો એટલા માટે ડેમોક્રેસી છે, રિપબ્લિક છે. રિપબ્લિકનો મતલબ શું થાય? રૂલ ઓફ પબ્લિક. સાધારણ જનતામાંથી કોઈ પણ બંધારણીય પદ ધારણ કરી શકે, કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ ગમે તે લોકો એન્જોય કરી શકે, એને કહેવાય રિપબ્લિક. તો અગેન રાજાશાહી હોય તો શું થાય? એક જ પરિવારમાંથી લોકો સત્તાના પદ ઉપર આવે. તો હવે રિપબ્લિક થઈ ગયું શું કામ? કોઈ પણ માણસ હોય, કોઈ પણ ઘરમાં પેદા થયેલા હોય, ચાહે મોટા સિટીના હોય, ચાહે નાના ગામડાના હોય, કોઈ પણ બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય, અમીર હોય, ગરીબ હોય, બધા આપણા પાવર સ્ટ્રક્ચરનો પાર્ટ બની શકે છે. અને એટલા માટે તમે જોશો ભારતના ઘણા બધા રાજ્યોના સીએમ એવા આવેલા છે અને પ્રધાનમંત્રીઓ પણ ઘણા આવેલા છે. અત્યારના વર્તમાન પ્રધાનમંત્રી પણ જોઈ શકો તમે, સાવ સાધારણ બેકગ્રાઉન્ડમાંથી આવ્યા હોય અને છેક ટોપ મોસ્ટ પોસ્ટ સુધી પહોંચે. અત્યારના આપણા રાષ્ટ્રપતિ જોઈ લો તમે, ટ્રાઇબલ છે, મહિલા છે, એકદમ સાધારણ બેકગ્રાઉન્ડ, ઓકે, અને ટોપ મોસ્ટ પોસ્ટ સુધી પહોંચે. બરાબર. તો આ આઝાદીની ચળવળમાં જે પ્રતિબિંબ શું દેખાય તમને? જે કાસ્ટ ડિસ્ક્રિમિનેશનની ખિલાફ, જે પેલું અસ્પૃશ્યતાની ખિલાફ ને બધું જે સમાનતાની ને બધી સમરસતાની ને બધી ચળવળ ચાલતી હતી એ બધું દેખાય આમાં તમને. અચ્છા, સોશિયલ ઇકોનોમિક પોલિટિકલ જસ્ટિસ આપણે પ્રસ્તાવનામાં જે ચર્ચા થાય છે, ત્રણ પ્રકારના ન્યાય. શું ન્યાય છે? ત્રણ. સામાજિક ન્યાય એટલે શું? આપણે પ્રસ્તાવનાનું લેક્ચર ન જોયું હોય જોઈ લેજો, બંધારણ લેક્ચર સિરીઝનું ત્રીજું લેક્ચર જ છે. તો પ્રસ્તાવનામાં કયા ત્રણ ન્યાય કીધા છે? સામાજિક ન્યાય એટલે શું? સમાજના કોઈ પણ વર્ગને પોતાનો ઉત્થાન કરવાનો પૂરતી તક મળવી જોઈએ. ઇકોનોમિક આર્થિક ન્યાય એટલે શું? કોઈ પણ વ્યક્તિને પોતાનો આર્થિક વિકાસ કરવાની, ઇકોનોમિક અપલિફ્ટમેન્ટની પૂરતી તક મળવી જોઈએ. પોલિટિકલ જસ્ટિસ અગેન ભારતના કોઈ પણ નાગરિકને પોલિટિકલ સિસ્ટમનો ભાગ બનવાની છૂટ છે. અને સાહેબ ગર્વ કરજો, આપણે આઝાદ થયા અને 1950માં બંધારણ અમલમાં આવ્યું. 1950માં આપણે ભારતના દરેક નાગરિકને મતદાનનો અધિકાર આપી દીધો. અમેરિકા 1789માં બંધારણ અમલમાં આવ્યું અને મહિલાઓને વોટિંગ રાઇટ આપ્યો છે 1920માં, 140 વર્ષ પછી, બહુ લાંબા સ્ટ્રગલ પછી. બ્લેક લોકોને વોટિંગ રાઇટ આપ્યો છે હજી 50 વર્ષ 48 વર્ષ પછી. ઓકે, ભારતમાં 1950માં બધા લોકોને વોટિંગ રાઇટ હતો, અમેરિકામાં બ્લેક લોકોને વોટિંગ રાઇટ નહોતો. ત્યારે અમેરિકાએ બ્લેક લોકોને વોટિંગ રાઇટ આપ્યો છે 60ના એન્ડમાં છેક. તો અગેન શું દેખાય તમને? આઝાદીના ટાઈમની જે બધી મુવમેન્ટ્સ ચાલતી હતી, ઓકે, અંગ્રેજોના ટાઈમમાં અમુક ડિસ્ક્રિમિનેશન હતા, થોડાક હિસ્ટોરિકલ ડિસ્ક્રિમિનેશન હતા, એ બધા દેખાય નહીં. લિબર્ટી, ઇક્વાલિટી, ફ્રેટર્નિટી. ફ્રેન્ચ રિવોલ્યુશનમાંથી આપણે જે ત્રણ સિદ્ધાંતો લીધા, તો આપણે આઝાદીના આંદોલન ટાઈમે આપણે જે ક્રાંતિકારીઓ હતા બે મુવમેન્ટથી બહુ ઇન્સ્પાયર્ડ હતા, ફ્રેન્ચ રિવોલ્યુશન અને રશિયન રિવોલ્યુશન. તો ફ્રેન્ચ રિવોલ્યુશનમાંથી આ ત્રણ સિદ્ધાંતો આપણે બંધારણમાં લીધા જ છે, પ્રસ્તાવનામાં જ લીધા છે. ફંડામેન્ટલ રાઇટ્સ જે અંગ્રેજોના ટાઈમમાં જલિયાવાલા બાગ વાળું ને તમે જોયું હોય, હમણાં કેસરી 2 પિક્ચર આવ્યું, એમાંથી એક બેઠે બેઠો પ્રશ્ન ડીવાયએસઓમાં પ્રિલિમ્સમાં પૂછી લીધો. હા, સિક્વન્સ પૂછી લીધો હતો આખો, કે જલિયાવાલા બાગનો સિક્વન્સ શું હતો. તો પિક્ચરમાંથી જ ક્વેશ્ચન પૂછી લીધો.
એટલે જીપીએસસી એઝ્યુમ કરીને ચાલે છે કે તમે લોકો ઇન્ટેલિજન્ટ પિક્ચર જોવો છો. ઓકે, તો અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી, ભેગા એકઠા થવાની સ્વતંત્રતા નહોતી, પોલિટિકલ પાર્ટી બનાવવાની સ્વતંત્રતા નહોતી, ધાર્મિક સ્વતંત્રતા નહોતી, કલ્ચરલ ફ્રીડમ્સ નહોતા, ભાષાના ફ્રીડમ્સ નહોતા. તો એ બધા દીધા હવે ફંડામેન્ટલ રાઇટ્સમાં. રાઇટ ટુ ઇક્વાલિટી દીધું, ફરીથી અસ્પૃશ્યતા નાબૂદી અનુચ્છેદ 17, અનુચ્છેદ 18, ખિતાબોની નાબૂદી, બરાબર, બધા દીધા ફંડામેન્ટલ રાઇટ્સ. અને સરકાર ઉપર ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી દીધા કે સરકાર સારી રીતે ચાલે એના માટેના માર્ગદર્શક સિદ્ધાંતો સરકારને દીધા છે. તો અગેન આને પણ કઈ જોડી શકો તમે. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સમાં ગાંધીજીનો ઘણો બધો તમને પ્રભાવ જોવા મળે. ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક, સમાન કામ માટે સમાન વેતન. પછી મજૂરોનું પાર્ટિસિપેશન છે, લેબર પાર્ટિસિપેશન મેનેજમેન્ટમાં થાય એની જોગવાઈ કરવાની. પછી પંચાયતી રાજ ઉપર ગાંધીજીએ ખૂબ જોર દીધું હતું, ગ્રામ સ્વરાજ ઉપર. તો પંચાયતી રાજનું પાછળથી આખું ચેપ્ટર એડ થયું. તો આ ગાંધીજીના સિદ્ધાંતો આખા આવ્યા. એક ગાંધીવાદી સમાજવાદ એક અલગ શાખા કહેવાય છે સોશિયલિઝમની. તો એ આપણા બંધારણમાં તમને પ્રોપર જોવા મળે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સમાં જોવા મળશે, ઘણી બધી જગ્યાએ જોવા મળશે ગાંધીયન સોશિયલિઝમ. તો મિત્રો આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે. અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો, ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દેશું, એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો આઈબીપીએસ એસએસસીનો. તમે બેંક સ્ટાફ સિલેક્શન એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જ્યોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો. તમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવો હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી, ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એ જરૂરથી જોઈ લેજો, ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. આની વાત થઈ ગઈ આપણે. આર્ટિકલ 14 થી 18 બધા કોટ કરી શકો. રાઇટ ટુ ફ્રીડમ, કલ્ચરલ એજ્યુકેશનલ રાઇટ્સ, વોટિંગ રાઇટ ટુ ઓલ, બરાબર, બધાની વાત થઈ ગઈ છે આપણે. ફેડરલ સ્ટ્રક્ચર, સંઘીય વ્યવસ્થા, જે અંગ્રેજોએ યુનિટરી સિસ્ટમ આખું ઉપરથી એક જ સરકાર હતી અને એ જ બધું ચલાવતું. રાજ્યો પાસે કોઈ સ્વાયત્તતા ન હોય, ગામની પોતાની કોઈ પ્રોબ્લેમ હોય, લોકલ લેવલનો પ્રોબ્લેમ હોય તો છેક ઉપરથી પાસ ન થાય ત્યાં સુધી કાંઈ સોલ્યુશન ન થાય. તો એ વસ્તુ આપણે પીડાતા હતા એનાથી. અને ભારતનો ઐતિહાસિક એક રહેલો છે કે સંઘીય વ્યવસ્થા ન હોય, ફેડરલ સ્ટ્રક્ચર ન હોય, મીન્સ રાજ્યો પાસે પોતાનું વહીવટ કરવાની સ્વાયત્તતા ન હોય, તો ત્યાં સુધી કામ ન ચાલે. તો એ પણ અગેન આપણે ફાઇટ ચાલતી હતી. આપણે તમે છેલ્લા ફેઝમાં જોઈ લેશો તો 1937માં ઇલેક્શન કર્યું હતું રાજ્યોનું અને કોંગ્રેસની સરકારો બની હતી. તો એ એક ડિમાન્ડ કરતા હતા કે ભાઈ ચાલો કેન્દ્ર સરકાર મોડી મળે તો કાંઈ નહીં, રાજ્યોમાં તો એટલીસ્ટ ઓટોનોમી આપી દો. તો એમાં પણ તમે જોઈ શકો છો કે ઇન્ડિપેન્ડન્સ મુવમેન્ટની છાપ જોવા મળે છે. બાબા સાહેબ આંબેડકર ડ્રાફ્ટિંગ કમિટીમાં હતા. બાબા સાહેબ આંબેડકર ભગવાન બુદ્ધથી બહુ પ્રભાવિત હતા, તો એમણે બધી જગ્યાએ મધ્યમ માર્ગ રાખ્યો છે. ઓકે, નથી આખું ફ્લેક્સિબલ, નથી આખું રિજિડ, સેમી ફ્લેક્સિબલ, સેમી રિજિડ, બધું બેલેન્સ કર્યું. અમેરિકાની સિસ્ટમ પ્રેસિડેન્શિયલ, બ્રિટનની પાર્લામેન્ટરી, તો પાછું આપણે બેલેન્સ કર્યું. અમેરિકામાં જ્યુડિશરી સુપ્રીમ છે, ઇંગ્લેન્ડમાં પાર્લામેન્ટ સુપ્રીમ છે, આપણે પાછું બેલેન્સ કરીને બંધારણ સુપ્રીમ. તો બધે મધ્યમ માર્ગ વાપરો. અને ફિઝિબલ એડેપ્ટેશન એટલે બીજા બહારની સિસ્ટમ આપણે લીધી છે પણ કેવી રીતે ભારતમાં અનુકૂળ હોય એ રીતે અનુકૂળ કરીને. તો આ પણ એક આપણે બ્રિટિશ સિસ્ટમમાંથી અમુક વસ્તુ સારી જે લાગતી હતી, સારી સુટેબલ લાગતી હતી એ લીધી. બાકી અમુક અમેરિકન સારી લાગી ત્યાંથી લીધી, આયર્લેન્ડમાંથી સારી લાગ્યું ત્યાંથી લીધું, સાઉથ આફ્રિકા સારું લાગ્યું એ લીધું. તો આ પણ અગેન આમાં કનેક્ટ કરી શકો. એટલે સમજાય છે ક્વેશ્ચનનો ટોન કેવો છે?
ખાલી બંધારણ નથી લખવાનું, હિસ્ટ્રી કોન્સ્ટિટ્યુશન મિક્સ કરીને લખવાનું છે.